એને મિક્સરમાં આપણે સલું છે સોસ બનાવવાનો છે એટલે છે મંજિયા કન બધા ખબર બધા ને આનકા આપણે છે ને આનકા તળે છે ઊંચામાં નાખવા માટે જો તમે હવે ઊંચું બની ગયું જો તમે અને આપણે બધા તૈયાર થઈ ગયા જો તમે આપણે લાગે જો અલગ અલગ બે શૂટમાં હશે તેમ તો આપણે જાન આવી ગઈ છે બધા પૂયું ને બધા તો હજી આવે તો જમવા બે ગયા છે એવું શરૂઆત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં મજામાં આવીશું મજામાં વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ બ્લોગ ઉપર એટલે આપણે ફાઇનલ મિત્રોને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે મિત્રો આપણે તમને આમ તો ખબર પડી જ ગઈ છે કેમ કે થંબા ટાઈટે જોઈને તો કહી દો આજે મિત્રો આપણે કાજીબનની મિત્રો જાન આવે છે આમ તો જે આપણે તૈયાર નથી પીસ શકીએ આપણે અગાસીમાં છીએ અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અમને નાવી તો છે પણ કપડાં નથી બદલતા કેમ કે કામ કરવાનું હોય એટલે બહુ મેલા થાય એટલે તો અત્યારે આપણે જવાનું રાંધવા કેમ કે જો મંડપને એવું નાખેલું છે નાના જવાનું છે અને વહેલા જવાનું હોય છે અત્યારે સાડા 7 વાગ્યે એવું થયા છે કેટલા વાગે નાખે એવું છે વહેલા જવાનું હોય રાંધવા આમ તો 5 વાગે જવાનું 5 વાગ્યા પહેલાં સુધી તો વહેલા જ જવાનું હોય પણ હાંજી મેં તો 1 વાગે આવ્યા એટલે થોડું ખુવાયું ઊંઘ ખુવાયું ને મારે જગાડું જ નહીં પછી અત્યારે જાગ્યા છીએ હવે પીસી કરીને જઈએ છીએ અને 10 વાગ્યા પછી 10 વાગ્યા સુધીમાં બધું રાંધવાનું હોય છે જે રાંધવાનું શાક દાળ ને એવું બધું તો રાંધીને પછી પાછું તૈયાર થવાનું હોય ને પછી મિત્રો કાજીબેનની જાન આવશે તમને દેખાડીશ ખાસ બના રહેજો કન્ટિન્યુ તમને અને વિડીયો ગમ્યો હોય તમે લાઈક કરી દીજો શેર કરી દીજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવા વિના ચાહતા નહીં સબસ્ક્રાઈબ કરતા રહેજો રસોડે રસોડે હે ને ત્યાં મિત્રો આપણે રસોઈ બધી રાંધવાનું શરૂ થઈ ગયો પાણી ફોનમાં ધ્યાન પાણી આમાં દાળ ને એવું સડે છે એટલે આપણે મિક્સરમાં છે ને ટમેટા ને એવું કાઢવી છે એને મિક્સરમાં આપણે સલવું છે ટમેટા સોસ બનાવવાનો છે આની આપણે સોસ છે ને બની ગયો છે એકમાં છે આ બધું વસ્તુમાં આપણે મિક્સરમાં કાઢ્યું છે આવું મરચાં છે ચીંગના દાણા તલ ને એવું બધું મિક્સરમાં છે ને કાઢે છે બધું સોસ ને એવું કાઢે ટમેટા ને એવું ચાલો આનકા આપણે છે ને બટાટા ને એવું ખોલે છે બધા એટલા બધા આપણે પાણી ને ભર્યું છે ટીપણાનું બધું પાણી ભરવું પડે તો આપણે છે ને ટીપણા પર ઇન્કામ રસોડું છે બધા રાંધે છે એ રીતનું છે ને વહેલા રાંધો આવતા હોય છે બધા રસોડામાં ત્યાં બધા ઇન્કામ બટેટા ને એવું ખોલે છે અને રાંધે છે ખોલે છે તો ખોલે છે મંજિયા કન બધા ખબર બધા ને ઇન્કા આપણે છે ને પેલા મિત્રો દાળ ને એવું સડે છે ઇન્કમ રીંગણા ને એવું કટિંગ કરે છે રીતનું બધું કટિંગ થઈ ગયેલું છે બગાલું બધું તો મસ્ત આપણે વટોને એને બધું કટિંગ થઈ ગયું છે એવી રીતનું કટિંગ કરે છે રીંગણા ને એવું બધું તો તમે મસ્ત આ બધું બકાલું છે ને બધું કટિંગ કરે છે મોંઘા મોંઘી વસ્તુ કાજુ બધા આનું કટિંગ કરવાનું છે આપણે એવી રીતનું છે ને કટિંગ કરવી છે સુંદર છે ને એવી રીતનું આપણે કટિંગ કેવું કરવું હે એક નંબર જો એવી રીતનું કટિંગ કરવી છે મસ્ત દાળ આખી તો બની ગઈ છે મસ્ત દાળ છે ભાઈ એવી રીતે દાળ મસ્ત બની ગઈ છે અને અત્યારે આપણે બધા રાંધે છે તો સાસ બનાવવાનો આપણે મિત્રો મોટેથી સાસ બનાવે છે તમે આમાં છે ને સાસ છે એમાંથી આ નોઝલમાં આવે એ મોટામાં જાય નાથી પાછી આમાં આવે તો એવી રીતે સાસ બનાવે છે તમે આપણે સાસ બનાવવા ખારે ખોલો એમ ને આપણે ખારેક નું બધું અહીંયા ખોલે છે અને આ બધી વસ્તુ માટે બધું ઊંઝામાં નાખવાનું છે કારણ કે આપણે ઊંઝા માટે બધું વસ્તુ બકાલું બધું હોય ને તળાય છે તો આપણે છે ને કેળા ને એવું બધું હોય ને મિત્રો આનકા તળે છે ઊંઝામાં નાખવા માટે તો તમે હવે હરોગો તરે છે એવું અને બધી વસ્તુમાં છે ને બધું ઊંઝામાં નાખવાનું છે પહેલાં તળવાનું હોય છે એવી રીતનું હોય છે તો મિત્રો અત્યારે આપણે તો એકદમ આપણે તમને તૈયાર ચશ્મા પહેરી લીધા તો મસ્ત તૈયાર થઈ ગયા છે તો ઘણા બધા આપણે છે મસ્ત તો અહીંયા ફોટા પાડી લેવી ચાલો ફોટા પછી ના પણ મંડપ છે ને એન્ટ્રી ગયા ના ફોટા પાડ્યું ને કેવી રીતનું હવે જાન આવી શકે ટૂંક સમય આગળ પણ તમને દેખાડીશ કેવી રીતનું છે આગળ ખાસ બનાવીશું જેટલો ટાઈમ મળે એટલું બનાવીશું કેમ કે કામ પણ કરવું પડે એટલે કામ કરતાં જેટલો ટાઈમ મળે એટલે બધું તમને દેખાડતો રહીશ અત્યારે આપણે તો બધા આ હજી તૈયાર નથી અમારે ભાઈઓ બધા તો તૈયાર થઈ ગયા કે જાન આવી ગયો આ ભાણો છે આ ભાણો ઓલો જયસુખ આ ભાઈ
કાંઈ વાંધો હાલો આપણે તૈયાર થઈ ગયા મસ્ત ફાઇનલ મિત્રો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ તો ચાલો થોડા ઘણા ફોટા પાડીએ અહીંયા પણ ફોટા બોટો કરી લીધા છે કેવા લાગ્યું ખાસ કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરવાની કાંઈ ભૂલતા નહીં રહ્યા છીએ અને જોઈ શકો મિત્રો આપણે એન્ટ્રી ગેટ મસ્ત હવે પાછી લીધું છે હા છે મિત્રો એન્ટ્રી ગેટ જોરદાર મસ્ત એન્ટ્રી ગેટ બનાવ્યો છે તો તમે એવી રીતનું ફૂલ બૂલ મસ્ત છે ને એવી રીતનું છે તો જો અત્યારે ચાલો જઈએ રસોડા બાજુ અને કેવી રીતનું છે તમે દેખો કેમ છે તે હવે થઈ ગયા હે તૈયાર થવામાં જાન આવી ગઈ આ છે મિત્રો આપણે હવે મંડપ ગેટ છે એન્ડ આપણે માંડવો ને એવું છે બધું એવું છે બધું હવે આપણે આગળ જઈએ રસોડું છે એ બધું ચાલો આપણે ફાઇનલ તૈયાર છીએ અને આ છે આપણે તો રાખે છે ઘણી બધા તો તૈયાર થાવ જાન આવી ગઈ એવું છે હે આપણે છે ને બધા વડીલો બેઠા છે મહેમાનો એ બધા બેઠા છે તો તૈયાર થઈ ગયા છે હે કઈ ઘટે કઈ લેવા જવા ને હવે હે અને અત્યારે આપણે છે ને શાક ને એવું બનાવશે આમાં આપણે અહીંયા મસ્ત દાળ બની ગઈ છે આપણે શાક ઊંધિયું બની ગયું છે બનાવે છે આપણે બધા હા લાલા આપણે સર્વ જો મસ્ત શાક ને બધું બની ગયું છે રસોડે થોડું ઘણું અને આજે હવે ટૂંક સમય ચાંદ પણ આવી છે તો ચાલો થોડા ઘણા બધા તૈયાર થઈ ગયા એટલે ફોટા વોટા પડાવે છે તમે જોઈ શકો છો તો અત્યારે મિત્રો આપણે હે ને જાન આવી પહેલાં મિત્રો થોડા ઘણા કેમેરામાં ફોટા પડાવી લઈએ ચાલો થોડા જો મેહુલભાઈ ફોટા પડાવે છે તો આપણે પણ ફોટા પડાવી લઈએ ચાલો તો અત્યારે મિત્રો દાદાની ફેમિલી ફોટો પડાવે છે એવું છે તો કેમેરામેન કે વિડીયો શૂટ કરવાનો છે તમે હમું જોવો તો એની કાંક એવી રીતનો શૂટ કરતા હતો વિડીયો સાફા બાંધવા આવી ગયા છે ભાઈ તો ચાલો આપણે સાફા બાંધી આમ તો તૈયાર થઈ ગયા છે સાફા બાંધવા આવી ગયા છે સાફા બાંધી છે ચાલો સાફા બાંધી જો સિરાગ તૈયાર થાય છે વિડિયો ઉતરે અરે રે સિરાગ આમ બાંધે સાપો બાંધી તૈયાર થઈ ગયા છે ને રાજા ભાઈ નાતો દે સાપો બાંધે છે તો એને હવે કેસરી બાંધવાનું છે મોટા વડીલ હોય એની માટે તો હું છું ફૂઈને સાંડલો કરે છે ફૂઈ તો ચોખા છે એટલે હાથ જવું છે સાફા બાંધે છે ને દાદા સાફો બાંધે મસ્ત ફોટા બોટા પાડી લીધા છે ઘણા બધા ફોટા પડાયા છે અને બધા ફોટા પડાવે છે એવું છે હવે જાન પાસે આવી ગઈ છે અને ફાઇનલ છે ને મસ્ત બધા સાફા બાંધી લીધા છે કાકા ને દાદા બધા આપણે જોઈ શકો બધા તૈયાર થઈ ગયા જો તમે આપણે આગળ જો અલગ અલગ બે શૂટમાં હશે તો તૈયાર હા બધા આવી ગયા છે એવું છે હજી આપણે છે ને મિત્રો પાડે છે ભાઈ શું નામ છે ભાઈ તમારું તમારા સાફાવાળા ટ્યુબ સાફાવાળા મિત્ર પૂતે હરતી મિત્રો આપણે સાફા બાંધવા માટે આવી ગયા છે ભાઈ બેઠો છે એવું છે અને મોટા બધા તો અહીંયા ફોટા પાડે છે એવું છે કેમેરામેન જો કેમેરામેન થઈ ગયો તો આ ફોનમાં ફોટા પડાવવું છે આમ ફોટા પડાવે છે ફોટા પડાવી લો તો અત્યારે મિત્રો આપણે જાન આવી ગઈ છે મીઠી વીડીથી મિત્રો તો મહેમાનને બધા આવી ગયા છે તો ચાલો આવી તો ઉતારો જાવ હોય ને ત્યાંથી આવતા હોય છે આવી છે તો હામું જવું પડે મિત્રો મહેમાનને આગે એવું હોય છે તો આવી છે ચાલો હવે આપણે મિત્રો તમે તે આપણે ઢોલી વગાડે છે ને આ બાજુ મિત્રો બધા કાકા ને બધા આવી ગયા છે બધા મિત્રો એવું છે અને
ફાઇનલી મિત્રો ને જાન પૂગી ગઈ છે અને જો મિત્રો કોડી પર છે વરાજા. આમ તો બેનના લગ્ન છે કાજીર બેનના, એટલે બંનેવી થાય. મહેમાન આવી ગયા છે બધા, તો બધા મહેમાનો ડિસ્કો કરે છે જાન અહીંયા બધા. અને જાન પૂગી ગઈ છે. મને ગોળદાદા તો આવી રીતે કાંઈક વિધિ થોડી ઘણી કરવાની હોય તો વિધિને એવું કરે છે, એવી રીતનું છે બધું. તો ત્યાં મિત્રો આપણે કાજી બેન જાય છે મિત્રો હાર પહેરાવા, એવી રીતનું તો મિત્રો કાંઈક હાર પહેરાવા જાય છે ને બધા કેમેરામેન ફોટાને ઉપાડે છે, એવી રીતનું બધું કાંઈક હોય છે. તો મિત્રો આપણે ગોળદાદા મિત્રો જાન પૂગી ગઈ છે માંડવે, એટલે કે ગેટે, એવી રીતનું છે તો બધા. તો મિત્રો તો કાજીબેનને આપણે હાર પહેરાવા જાય છે અને કાજીબેનને હાર પહેરાવે છે અને એવી રીતનું છે હાર પહેરાવ્યા છે. તો જોઈ શકો મિત્રો, જોઈ શકો છે ને આપણે જોઈશું હાર પહેરાવી દીધો છે. અને તમે મિત્રો પૂગી જશે. જો તમે આપણને જોઈ શકો માંડવી હવે પૂગવા આવ્યા છે અને જોઈ શકો બધા મહેમાનો બધા આવી ગયા છે જાન લઈને. તો મિત્રો મીઠી વીઠી માંડવી. તો મિત્રો આપણે વરાજો મહેમાન પૂગી ગયા છે. કાં જઈશું? જાન પૂગી ગયા ને તો સાફા મસ્ત બાંધો. આવી જશે મહેમાન છે, તો જાન લઈને આવી જશે. હું છે અત્યારે સમય છે, મહેમાનો બધા આવી ગયા જમવા માટે. અને બધા આપણે પીરસ તો તમે તો આપણે બધા તો પીરસવા ઉભા રહી ગયા છે. બધા હાર્દિક કાકા ને વિશાલ ને ભોળી, રાકેશ કાકા બધા રીતના ત્યાં જમરવાર બધો ચાલુ થઈ ગયો. જાન પૂગે એટલે મિત્રો જમરવાર ચાલુ થઈ જાય, મહેમાન ને બધા ત્યાં જમતા હોય છે. તો મિત્રો એ રીતના છે ને આપણે અત્યારે મહેમાન બધા આવી ગયા છે, એવું છે જમવા માટે બધા મહેમાનો. તો મિત્રો જાન માંડવે પૂગી ગઈ, તો આપણે કાજીબેનને મિત્રો માંડવે લઈને જવાનું છે. તો આપણે આગળ મુકાભાઈ ને મેહુભાઈ આગળ છે ને આપણે પાછળ છીએ, પણ આપણે મિત્રો દેખાશું નહીં કેમ કે આવા પાછળ છીએ ને, એટલે તો સુંદરી પકડી મિત્રો એવી છે માંડવે પુગાડવાનું હોય છે કાજીબેનને એવી રીતે. તમે જોઈ શકો મિત્રો માંડવો અહીંયા છે અને બધા મિત્રો ભાઈ મોટા પેલા હોય છે, બધા જવું તો રમવાની બધું જાય છે. અને આ પછી મિત્રો આપણે પણ જવાનું છે. તો હવે મિત્રો કાજીબેનને ફેરા ફરવાનું ચાલુ થાય એટલે જવું તો હોમવા જવાનું હોય છે. તો આપણે જાવી જાવ તો હોમવા તેને તમે આગળ દેખાડીશ, ખાસ બિના રહેજો. પૂયો બધાને જમવા બેસી ગયા છે બધા પૂયોને બધા, તો હજી બધા જમવા બેસી ગયા છે એવું છે બધું. આપણે જવું તો હોમવા જવાનું છે બધા ભાઈઓને આગળ થઈ ગયા છે એવું છે. તો ચાલો ના જઈએ જોઈ શકો મિત્રો. તો પહેલાં મિત્રો ફેરો ફરે એટલે મિત્રો મોટા ભાઈ હોય એને પહેલાં જવતો હોય તો મુકાભાઈ જો આપણે અને મેહુલભાઈ જવતો હોય છે, પછી આપણે હોય છે એવી રીતનું હોય છે. ફેરા એક ફેરા મિત્રો જવતો હોમવાનું હોય છે. તો બધા ભાઈઓની તો પહેલાં મુકાભાઈની મિત્રો જવતો હોમ લીધા અને બીજો ફેરોનું મિત્રો ચાલુ થઈ ગયો છે એવું છે. તો કાજીબેનની હાલો સિરાભાઈ જવું તો મજાવાનું છે. તો અત્યારે ચાલો લીધા એટલે મિત્રો આપણે એને જવું તો ગયા છીએ. જો આપણે મિત્રો થોડાક કેમેરામાં ફોટા પડાવ્યો, પછી આપણેથી નાનો ભાઈ જવું તો હમણાં, અને પછી બીજા ભાઈ તઈને મિત્રો ભાઈ હું જવું તો હમણાં, પછી મિત્રો ત્રીજા ફેરામાં બીજા ભાઈઓ હોય એવી રીતનું હોય છે. અલગ લોકો એવું છે આપણે જોતો હોય તો હોલમાં લઈએ પણ છે ને બધા પીરસે છે અહીંયા જમવાનું મિત્રો. આપણે બધા ભાઈઓ છે ને બધા ભાઈઓ મિત્રો પીરસે છે. હોય શકો છો આ આપણે જોઈ શકો છો બટકા વેચે છે. પીરસે છે એવું છે. આદમી બધા જમી લીધું અત્યારે જમવા બેઠા છે. તો આપણે એવું છે ને બધા પીરસે હાથ એવું શોખ હવે છે બે વિશે સા પીવે છે. સા પીવે છે બધા. અને હવે શું કરે ને આવજા વિજય કંઈકની બધા છે એવું છે. કેમ છે બધું તમે નાખ્યા જોઈ શકો છો. મંડપ ના મિત્રો શેઠ આવી ગયા છે અત્યારે મહેમાન બધા બધા આપણે શેઠ છે મહેમાન મંડપ ના જોઈ શકો છો.
બધા મંડપના સેટ છે. મેન મોટા સેટ હોય ને મેટા એ એવું છે. ને કાકા તો આપણે મંડપને એવા બધા સેટ હોય છે. મોટા સેટ છે બધા એના મોટા સેટ એવું છે. તો બેસી ગયા છે. તો બધા આપણા ભાઈ બનો એને આપણે મિત્રો ભાવ દેવો પડશે બટકાનો. તો આપણે મેહુલભાઈ તો આપણે તો મોટા છે એટલે પેલા એ દેવા જાય, પછી આપણે જવાનું ખાવા દેવા. તો ચાલો ભાવ દેવા જઈશું બટકાનો. જોઈ શકો તો હા હોતા છે એટલે છે ને ભાવ દેવા જવાનું છે બટકાનો. તો ફાઇનલ મિત્રો આપણે ભાઈબંધો બધાને ભાવ દેવો પડશે. જમવા બેસી ગયા એટલે ચાલો બટકાનો ભાવ આપી દઈએ બધાને મિત્રો. તો ચાલો ભાવ આપી દઈએ બીજા. વાહ કેમેરામેન વાહ. ભાઈ બધા જમવા બેસી જાય છે. ભાવ આપે છે ભાવ આપે છે એવું છે. હવે હે ને બધા જમી લે પછી આપણે છેલ્લે જમીશું. ભાઈ બધા ભાઈઓ જમે છે એવું છે. તો અત્યારે મિત્રો બધા જમી લીધું છે ને હવે મિત્રો ઘરના પાણી બધા બેસી ગયા છે. મહેમાન જે આપણે વડા જોઈ છે બધા જમી છે અહીંયા વડના પાણી હાંસવા તો પડે જ છેલ્લે બધા મને ફેરા પડી લીધા. મિત્રો તો આપણે વડીલ છે અમારા ગામના મિત્રો પરિવારમાં મિત્રો મેન વડીલ છે જોઈ શકો છો બંને મિત્રો એ રીતના છે બે દાદા. તો હવે મિત્રો મહેમાનને બધા મિત્રો આપણે ભાવ દેવા ગયા છે કાંતિયા બટકાનો. તો બધા બટકાને એક એક મિત્રો ભાવ દે. પછી મેહુલભાઈ મુકાભાઈ બધા જશે બધા ભાવ અલગ જો તમે પછી મિત્રો મુકાભાઈ ભાવ દેવા ગયા બટકાનો. મહેમાનને હાંસવા તો પડે જ ન કપા ના જ આવી તો ના હાંસવે ને એટલે અહીંયા હાંસવા પડે. અહીંયા આવે એટલે હાંસવા તો પડે જ બધાને મિત્રો હવે તો એમાં બેસી જશે ઘરના એમાં ચાલો હવે જમી ચાલો હવે જમી લઈ તો ગળી લઈ એમ કહેવાય. ફાઇનલ છે ને મિત્રો આપણે બધા મેમાં વહી જશે સાસરે મિત્રો બધા જો આ મંડપ બધું ખાલી થઈ ગયું છે. અને બીજા બધા ઘરના તો ઠામડા ને એવું બધું ધોવે છે એવું છે. તો ચાલો હવે ઘરે જઈ અને બધું એવું છે હવે બધું મંડપને ખોલી નાખવાનું ઘરનું એવું છે બધું. ચાલો આપણે છે ને કામ બધું પૂરું થઈ ગયું લગ્ન વગરનું એટલે તો ઠામડા મૂકવા જઈએ છીએ પાછા. તો મિત્રો હવે ઠામડા છે એવું ઠામડા મૂકવા જઈએ છીએ. ચાલો તો આપણે ઘરે અને ઘરે તો હજી ખાલી તમે ના જ જાણી જેમ કે મંડપનું બધું કામ ઘણું બધું કામ હોય. પછી આપણે બેનને કાજીબેનને વરાવી દીધા જમી લીધું ને પછી મિત્રો પાછળ કોટને એવું કામ થતો એટલે કાઢી લીધો અને સાફાને એવું બધું કાઢીને વૈયા ઘરે. તો ચાલો બ્લોગને આપણે એને એન્ડ કરવી છીએ. તો ખાસ થોડો ઘણો કેટલો મોટો થયો કાંઈ ખબર નથી હવે કેટલો થયો. આજનું તમને જેટલું હતું રસોડું ને બેન માંડવો ને જવતો હોમમાં જ્યાં અને જેટલો આપણે ટાઈમ હતો ને એવી રીતનું બનાવ્યો છે વ્લોગ. તો વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. અને વ્લોગની અંદર ખાસ મિત્રો મસ્ત એક નાની કોમેન્ટ કરી દેજો. અને વ્લોગ ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાય જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે. તો ખાસ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેળીમાં. ખાસ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.